जय स्वामीनारायण विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण गुरुकुल राजकोट आयोजित SGIS ऑनलाइन एज्युकेशन सिस्टम में हूँ भावेश सुखड़िया आप सर्वे विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूं। विद्यार्थी मित्रों, आपणे गया लेक्चर में रिजल्ट छे एने पूरू करेलू। हवे आ लेक्चर में आपणे एडवर्ब क्लोज ऑफ पर्पज जोवा जई रह्या छीए। राइट, पर्पज पर्पज एटले हेतु। तो आमा कोण आवे आनी अंदर तो जोईए। so that in order that in order to અને with a view to, જેનો મતલબ થાય ના હેતુથી। રાઈટ, તો યાદ રાખો આપણે જે પણ કાંઈ ક્રિયા કરીએ છીએ, રાઈટ, આપણે જે પણ કાંઈ ક્રિયા કરીએ છીએ એ બધી જ ક્રિયા છે કોઈને કોઈ હેતુથી આપણે કરીએ છીએ। જે પણ કાંઈ ક્રિયા થાય છે આપણે બધા જ, ધારો કે તમે સ્કૂલે આવો છો ક્યાં હેતુથી? ભણવાના હેતુથી। અમે સ્કૂલે આવીએ છીએ ક્યાં હેતુથી? ભણાવવાના હેતુથી। અમે ભણાવીએ છીએ ક્યાં હેતુથી? પૈસા કમાવાના હેતુથી। તમે મહેનત કરો છો ક્યાં હેતુથી? માર્ક મેળવવાના હેતુથી, સારા માર્ક મેળવવા। તમે સારા માર્ક મેળવવા ઈચ્છો છો ક્યાં હેતુથી? તો ગવર્મેન્ટ ફ્રી કોલેજમાં એડમિશન મેળવવાના હેતુથી। ગવર્મેન્ટ ફ્રી કોલેજમાં એડમિશન આપણે મેળવીએ છીએ ક્યાં હેતુથી? તો પેરેન્ટ્સને બર્ડન ન આવે એ હેતુથી। તો આમ કોઈ પણ ક્રિયા છે કોઈને કોઈ હેતુથી જ કરવામાં આવે છે। રાઈટ, તો એમાં so that, in order that અને that, ખાલી that। બરાબર, આ ત્રણે ત્રણ શું છે? સંયોજક છે। ત્રણે ત્રણ સંયોજક છે। જ્યારે ઇન ઓર્ડર ટુ અને વિથ અ વ્યૂ ટુ આ ફ્રેઝ પ્રેપોઝિશન છે। રાઈટ, તો એમાં જોઈએ તો આ ત્રણે ત્રણ શું છે? આ કંજક્શન છે। રાઈટ, જ્યારે આ શું છે? બને ફ્રેઝ પ્રેપોઝિશન છે, ફ્રેઝ પ્રિપોઝિશન। ઓકે, હવે એમાં આ ફ્રેઝ પ્રિપોઝિશન છે એમાં આ ટુ અને આ ટુ બંનેનો અર્થ જુદો છે। આ સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, આ ત્રણે ત્રણ કંજક્શન છે। કંજક્શનનું કાર્ય શું? તો કંજક્શનનું કાર્ય છે એ બે વાક્યને જોડવાનું। બે વિધાન વાક્ય હોય છે એને જોડવાનું કામ કંજક્શનનું રહેલું છે। ઓકે, બે વિધાન વાક્યને જોડવાનું કામ કંજક્શન કરે છે। જ્યારે ઇન ઓર્ડર ટુ અને વિથ અ વ્યૂ ટુ આ ફ્રેઝ પ્રેપોઝિશન છે। ફ્રેઝ પ્રિપોઝિશનનું કામ શું? તો આખો શબ્દ સમૂહ હોય છે, એમાં બંને વાક્યો વિધાન વાક્યો નથી હોતા, એમાં બંનેમાં કર્તા ક્રિયાપદ નથી આવતું, પરંતુ ઇન ઓર્ડર ટુ અને વિથ અ વ્યૂ ટુ પછી જે તે હેતુ દર્શક ક્રિયા આવે છે। રાઈટ, એમાં તમે જોઈ શકો છો એમાં જે આ પેલું ટુ છે, બરાબર છે, આ ટુ છે એ શું છે? તો એ ઇન ઓર્ડર ટુ માં ટુ છે એ ઇન્ફિનિટ છે। શું છે? એ ઇન્ફિનિટ છે। ઇન્ફિનિટ એટલે શું? તો કે 2 + v1। આને શું કહેવાય? ટુ વાળા ક્રિયાપદને ઇન્ફિનિટ કહેવામાં આવે છે। ટુ વાળા ક્રિયાપદને શું કહેવામાં આવે છે? ઇન્ફિનિટ કહેવામાં આવે છે। બરોબર,
એટલે કે એ ટુ છે ઇન્ફિનિટ છે એટલે એના પછી હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ આવે છે. જ્યારે વિથ વ્યુ ટુ માં આ ટુ છે એ શું છે? તો કે પ્રિપોઝિશન છે. શું છે? પ્રિપોઝિશન છે. એ પ્રિપોઝિશન છે એટલે હંમેશા પ્રિપોઝિશન પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે છે. શું આવે છે? ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે છે. રાઈટ? ઓકે, તો અહીંયા શું આપેલું છે તો જોઈએ. ક્રિયાનો હેતુ દર્શાવે છે. રાઈટ? કોઈ પણ ક્રિયાનો હેતુ દર્શાવવા માટે આ બધા સંયોજક એટલે કે આ બધા શબ્દોનો ઉપયોગ થાય છે. ધેન આફ્ટર that so that in order that so that અને in order that પછી શું આવે છે? હેતુ દર્શક વિધાન વાક્ય આવે છે. હેતુ દર્શક વિધાન વાક્ય આવે છે. રાઈટ? જે વિધાન વાક્ય કોને કહેવાય? જેમાં કર્તા ક્રિયાપદ કર્મ રહેલું હોય તેને શું કહેવામાં આવે છે? વિધાન વાક્ય કહેવામાં આવે છે. ઓકે, ધેન આફ્ટર ઇન ઓર્ડર ટુ પછી ઇન ઓર્ડર ટુ પછી V1 આવે છે. V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. કયું આવે છે? ક્રિયાપદનું મૂળ રૂપ. રાઈટ? તો V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. તો ઇન ઓર્ડર ટુ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. ધેન આફ્ટર with a view to પછી V1 plus ing એટલે કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે છે. શું આવે? વિથ વ્યુ ટુ પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે છે. ઓકે, તો આટલું જ આપણે ધ્યાન રાખવાનું છે કે ધેટ સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ છે. એના પછી હેતુદર્શક વિધાન વાક્ય આવે છે. ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે છે. વિથ વ્યુ ટુ પછી ક્રિયાપદનું ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. અને વિથ વ્યુ ટુ પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે છે. ઓકે, ધેન આફ્ટર that so that અને in order that હંમેશા બે વાક્યની વચ્ચે આવે. યાદ રાખજો, that so that અને in order that હંમેશા ક્યાં આવે છે? બે વાક્યની વચ્ચે જ આવે છે. that so that અને in order that હંમેશા બે વાક્યની વચ્ચે જ આવે છે. જ્યારે in order to અને with a view to વાક્યની શરૂઆત
તેમજ બે વાક્યની વચ્ચે આવે છે, રાઈટ? તો ક્યાં આવે છે? વાક્યની શરૂઆતમાં આવે અથવા તો બે વાક્યની વચ્ચે આવે છે. તો આ બંને જગ્યાએ બંને આવી શકે છે. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ સ્ટ્રક્ચર. તો જોઈએ. સૌથી પહેલા સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ એન્ડ OW મીન્સ કર્તા, ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દ. ત્યાર પછી ધેટ અથવા તો સો ધેટ, ધેટ અથવા સો ધેટ અથવા તો ઇન ઓર્ડર ધેટ, રાઈટ? ધેટ, સો ધેટ અથવા ઇન ઓર્ડર ધેટ. હવે જો આ કેવું વાક્ય છે? તો આ વાક્ય છે એ મુખ્ય વાક્ય છે. કેવું છે? મુખ્ય વાક્ય એટલે મુવા. બરાબર છે? મુખ્ય વાક્ય પહેલા આવે, ધેટ, સો ધેટ, ઇન ઓર્ડર ધેટ બે વાક્યની વચ્ચે આવે છે. અને ત્યાર પછી કર્તા, કેન અથવા તો કુડ, ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને અન્ય શબ્દ. બરાબર છે? આ વાક્ય કેવું છે? હેવા, હેવા એટલે કે હેતુ દર્શક વાક્ય. કેવું વાક્ય છે? હેતુ દર્શક વાક્ય આવે છે. હવે આ વાક્ય રચના યાદ રાખજો. આપણે મેં પહેલા પણ અગાઉ પણ જણાવેલું હતું લેક્ચરમાં કે કેન અને કુડ વાળી વાક્ય રચના બધા જ એડવર્બ ક્લોઝમાં આવે છે. ઓકે, હવે જો આ કેન કુડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ, તો કેન ક્યારે અને કુડ ક્યારે? જો પ્રથમ વાક્ય વર્તમાન કાળનું હોય તો બીજા વાક્ય હેતુદર્શક વાક્યમાં કેન આવે. પ્રથમ વાક્ય ભૂતકાળનું હોય તો હેતુદર્શક વાક્યમાં કુડ આવે છે. હવે કેન અને કુડ બને સિમ્પલ મોડલ ઓક્ઝિલરી છે. એ સિમ્પલ મોડલ ઓક્ઝિલરી હોવાથી તેની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. હવે જો આ કેન કુડ આપેલું ના હોય તો શું આપ્યું હોય? સા વ કા અથવા તો સા ભૂ કા, રાઈટ? કા તો સાદો વર્તમાન કાળ હોય અથવા સાદો ભૂતકાળ હોય છે. હવે જોઈએ કર્તા, ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દ. ત્યાર પછી ઇન ઓર્ડર ટુ. ઇન ઓર્ડર ટુ છે. ઇન ઓર્ડર ટુ માં ટુ એ ઇન્ફિનિટિવ છે એટલે હંમેશા તેના પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. તો V1 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ, રાઈટ? તો આપણે યાદ રાખવાનું ઇન ઓર્ડર ટુ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. ધેન આફ્ટર કર્તા, ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દ. પછી શું આવે? વિથ અ વ્યૂ ટુ, રાઈટ? વિથ અ વ્યૂ ટુ. અને વિથ અ વ્યૂ ટુ પછી હંમેશા ક્રિયાપદનું આઈએન વાળું રૂપ આવે છે. એટલું યાદ રાખજો. બરાબર? વિથ અ વ્યૂ ટુ પછી હંમેશા શું આવે છે? ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે છે. તો યાદ રાખવાનું, આપણે શું યાદ રાખવાનું છે? કે ઇન ઓર્ડર ટુ, આ ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું કયું રૂપ આવે? મૂળ રૂપ. ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ. અને વિથ અ વ્યૂ ટુ છે તો વિથ અ વ્યૂ ટુ પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે છે. ઓકે, આ વસ્તુ આપણે ખાસ યાદ રાખવી.
ધેટ, સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ છે એ બે વાક્યની વચ્ચે જ આવે અને તેના પછી હેતુ દર્શાવતું વિધાન વાક્ય આવે છે. ઇન ઓર્ડર ટુ અને વિથ અ વ્યૂ ટુ છે, વાક્યની શરૂઆતમાં આવી શકે, બે વાક્યની વચ્ચે પણ આવી શકે છે. પરંતુ આપણે યાદ રાખવાનું છે કે તેના પછી હેતુદર્શક ક્રિયા આવે છે. હવે ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું મૂળરૂપ આવે છે અને વિથ અ વ્યૂ ટુ પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે છે. ઓકે, નાઉ લેટ્સ સી identify the function. બરોબર, આઈડેન્ટિફાઈ ધ ફંક્શન. તો હવે જોઈએ તો ભાઈ આમાં કેવી રીતે આપણને ખબર પડે કે આ વાક્ય છે એ પર્પઝ નું છે? તો એના માટે જોઈએ જ્યારે વાક્યમાં for that, in order that, so that, in order to અને with a view to, બરાબર, અથવા તો 2 + v1 આવે ત્યારે તે રચનાને સોવિંગ પર્પઝ ની સમજવી. રાઈટ, જ્યારે વાક્યમાં ફોર, ધેટ, સો ધેટ, ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ, 2 + v1 એટલે કે એક વખત ક્રિયાપદના યોગ્ય રૂપ પછી બીજી વખત જ્યારે ક્રિયાપદનું ટુ વાળું રૂપ આવે ત્યારે આપણે સમજવાનું છે કે આ રચના છે એ સોવિંગ પર્પઝની છે. રાઈટ વિદ્યાર્થી મિત્રો, આ છે આપણા પર્પઝનો નિયમો, એની વાક્ય રચના અને આઈડેન્ટિફાઈ ધ ફંક્શન. રાઈટ, તમને સરસ રીતે સમજાઈ ગયું હશે. અને કદાચ આ વાક્ય ન સમજાણું હોય તો તમે બીજી વખત આ લેક્ચરને વ્યવસ્થિત નિહાળી અને તમારા મનના પ્રશ્નો છે એને ઉકેલી શકો છો. વધુ આવતા લેક્ચરમાં આપણે આઈડેન્ટિફાઈ ફંક્શનના વાક્યો અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ જોઈશું. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.